પાટણ રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે ઉત્તર ગુજરાતના રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 21મા સમૂહ લગ્ન યોજાયેલ। 32 યુગલોએ ભાડિયાની પાવન ધરા પર પ્રભુતામાં પગલાં માંડ્યા। ભાડિયા મુકામે ધોરણ 9-10માં પ્રવેશ અંગે કરાઈ મોટી જાહેરાત। અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ પરમારને ઉત્તર ગુજરાત સહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું। કલાકાર ગુલાબ ચાંગેજા દ્વારા ડીજેના તાલે દાંડિયા રાસની રમઝટ બોલાવી। પ્રાપ્ત વિગતો અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા આજ રોજ 21મો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાધનપુરના ભાડિયા મુકામે 32 યુગલોએ દાંપત્ય જીવનમાં પ્રભુતામાં પગલાં માંડી આજ રોજ લગ્ન વિધિ અનુસાર ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનોખી દાતાઓ દ્વારા ભેટ આપી તેમજ દાતાઓ દ્વારા પાણી, ચા તેમજ ભોજન તેમજ મંડપ તેમજ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। જે અનુસંધાને આજ રોજ લાલદાસ મંડી મહંતસિંહ કરશનદાસ બાપુ, રાધનપુર ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર તેમજ પ્રમુખ શ્રી રણછોડભાઈ તેમજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના તમામ સભ્યોએ તેમજ અધ્યક્ષ શ્રી હરગોવનભાઈ તેમજ રત્નાભાઈ ચાંચાણી, ગોવિંદભાઈ પરમાર સિનાડ, પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ તેમજ રમેશભાઈ પરમાર સિનાડ તેમજ આરડી પરમાર જાખેર તેમજ પ્રવીણભાઈ મઘાભાઈ પરમાર તેમજ ગુલાબભાઈ કલાકાર તેમજ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। શાંતિમાં રહેશો અને જે અહીંયાથી આપણને આદેશ આવે એ આદેશનું આપણે પાલન કરશું એટલે શાંતિ રાખશું। આજે આ 21મો સમૂહ લગ્ન સમારોહ અહીંયા ભાડિયા મુકામે જે સુંદર આયોજન કર્યું છે એમાં આ સભાના અધ્યક્ષ આદરણીય ગણપતભાઈ અને જેને અહીંયા આપણે રાધનપુરમાં જે હનુમાન મઢીના મહંત આદરણીય શ્રી કરશન બાપુ પણ આપણી વચ્ચે આપણને આશીર્વાદ આપવા આવ્યા છે। બીજા અન્ય એ આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ અને વાલા બાળકો, સૌ પ્રથમ તો હું આ રોહિત સમાજ નો કાયમના માટે ઋણી છું, કારણ કે તમે પહેલેથી મારા ઉપર ઋણ ચડાવી દીધું છે એટલે તાળીઓ પાડજો એકવાર। તો મને તમે અહીંયા આ વિધાનસભામાં કામ કરવાની જવાબદારી આપી છે અને એ શિક્ષણ માટેની વાત હોય તો હું તમને અહીંયા આ જનમેદની વચ્ચે ખાતરી આપું છું કે શિક્ષણનું જે કાર્ય હોય હું અહીંયા અમારે રમેશભાઈ અને આ બધા લોકો અમે સાથે મળીને એ કુબેરભાઈ ડિંડોર સાહેબ પાસે ગયા હતા કે ભાઈ આ શિક્ષણની વાત છે અને જ્યારે અહીંયા આપણું બિલ્ડિંગ પણ તૈયાર થઈ ગયું છે તો એ શિક્ષણમાં આપણે ફાઇલ મૂકી છે અને અહીંયા જે આપની કમિટી છે એને વિનંતી કરું કે અવારનવાર આવીને એને આપણે ઉઘરાણી કરવી પડશે, કારણ કે એને હલાયા વગરનો દાદે એટલે આપણે નવા સત્રથી જ આનો કાર્ય ચાલુ કરવાનું છે। તો અત્યારથી આપણે જેને જરૂર પડે ત્યાં આવીને એનો કાર્ય આપણે આગળ વધારવાનું છે। એમાં લવેનજી ઠાકોર તરીકે ખાતરી આપું, તમારે જે કંઈ જરૂર પડે એ હું આપની વચ્ચે બંધાયેલો છું અને એ ખાતરી આપીશ અને તમારું જે કાંઈ કાર્ય છે એ હું કરવા બંધાયેલો છું। એમાં હું એક નહીં, એ કુબેરભાઈ ડિંડોર હોય, આપણા કીર્તિસિંહ વાઘેલા હોય, મુખ્યમંત્રીને મળીને પણ એ આપણે આ આપણું કામ છે એ કરવા આપણે બધા બંધાયેલા છીએ, કારણ કે શિક્ષણનો જમાનો છે, કોમ્પ્યુટર યુગ આવી ગયો છે, એટલા માટે આપણે બધાએ શિક્ષણમાં પૂરેપૂરો રસ લેશું। પણ બીજો મારે ખાસ એ વિનંતી કરવાની છે નવદંપતીઓને કે જેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે એને પરમાત્મા અને આ બાપુના આશીર્વાદ મળી રહે, એમનું જીવન સુખમય, તંદુરસ્ત, નિરોગી રહે અને જે એનો ગૃહ આશ્રમ છે એ ફળે ફીલે એવી હું ખૂબ જ એમને આશીર્વાદ આપું છું। પણ એક સાથે વાત કરું છું, ઘણા સમાજના
ઘણા આગેવાનો આ સમાજના મળ્યા છે, રોહિત સમાજના. તો મહેરબાની કરીને વ્યસનને ત્યાગીએ અને શિક્ષણને